આ દુનિયાનો નિયમ છે કે જ્યારે લોભ જાગે, જ્યારે ઈર્ષા જાગે, ત્યારે માણસ સાવ નિમ્ન કક્ષાના વિચારો પણ કરી શકે. જ્યારે લોભ જાગે. અને આપણે જગતમાં જોઈએ છે ને કે નાના એવા લોભ માટે માણસ શું શું કરી નાખે. હમણાં જો એક પ્રસંગ વાંચતો હતો, પેપરમાં આપ્યો હતો. એક યુવાન દીકરાએ દિલ્હીમાં પોતાના મિત્ર સાથે સંબંધ બંધાયો અને એ સંબંધમાં પોતાના બાપ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હતી અને એ બાપ પાસે જ્યારે 5 લાખ રૂપિયા માંગ્યા ને 5 લાખ રૂપિયા બાપાએ આપવાની ના પાડી, તો સગા એના પિતાને, સગી એની માને, સગી એની બેનને અને સગી એની નાનીને, આ ચારેયને એના જ પિતાશ્રીને રિવોલ્વરથી મારી નાખ્યા. સત્ય ઘટનાનો દાખલો છે, હમણાંનો જ, સપ્ટેમ્બર મહિનાનો છે. મારો કહેવાનો ભાવાર્થ છે કે જ્યારે તમને લોભ જાગે, જ્યારે તમને ઈર્ષા જાગે, જ્યારે દ્વેષ જાગે, ત્યારે મન ઉપર ધૈર્ય ધારણ કરવું. નહીં તો ન કરવાનું કાર્ય આપણાથી એ લોભના આવેશમાં આવીને થઈ જશે અને પછી એ કર્મના ફળ સ્વરૂપે જે પણ ભોગવવું પડશે પરિણામ, એ પરિણામ સારું નહીં હોય. માટે લોભ ન કરીએ, કોઈની ઈર્ષા ન કરીએ. પરમાત્માએ આપણને જે આપ્યું છે એનો આપણે આનંદ માણીએ. સૌથી મોટો વિચાર એ કરજો, ભગવાને જેટલું આપણને આપ્યું છે બધું આપણે વાપરી નાખીએ છીએ, પણ આપણને જે મળ્યું છે ને એનું સુખ નથી, જે નથી મળ્યું એનું દુઃખ થાય છે આપણને. ઘણા લોકોની વૃત્તિ કેવી હોય કે અત્યારે ભેગું કરી લઈ, પછી જયારે વૃદ્ધાવસ્થા આવશે ને પગ નહીં હાલે તો કઈક ખાવા થાય ને, એટલે જે પડ્યું હોય એને વાપરે નહીં, વૃદ્ધાવસ્થા માટે બીજું ઘણું ભેગું કર્યા કરે અને એ ભેગું કરવામાં જે ભેગું કર્યું હતું એ વાપરી ન કરે, એમને વયો જાય. હવે આપણું ભેગું કરેલું પછી છોકરાઓ ક્યાંક સટો રમી જાય અને પછી ઉપર આપણને દુઃખ થાય, એના કરતા પરમાત્માએ જે આપ્યું છે એની સારી જગ્યાએ એ સંપત્તિનો સારા જગ્યાએ એનો સદુપયોગ કરી અને અહીંયા ને અહીંયા તમારા આત્માને રાજી કરીને જાઓ. તો હું એટલું કહું કે ઉપર ગયા પછી સ્વર્ગ છે કે નહીં એની ખબર નથી, પણ અહીંયા જો તમને સુખી થતા આવડે તો સ્વર્ગ અહીંયા જ છે. આ જગતમાં તમને કોઈને સુખી કરીને સુખી થાવ, કોઈને જમાડીને તમે જમો તો આ ધરતી જ તમારા માટે સ્વર્ગ છે, અને કોઈનું હરામનું લઈ લ્યો તો તમારા માટે આ ધરતી જ નરક છે વાલા. માટે નક્કી તમારે કરવાનું છે કે સ્વર્ગમાં જાવ છો કે નરકમાં. હવે અહીંયા સ્વર્ગ ને નરક ની જો અનુભૂતિ ન થાય તો પછી ઉપર ગયા પછી શું ખબર પડશે. માટે કોઈનું અહિત થાય એવો વિચાર ન કરીએ ક્યારેય. પૂર્વકાળમાં એક ઇન્દ્ર અને વૃત્રાસુર, એમાં નિરઅપરાધી વૃત્રાસુરને મારી નાખ્યો હતો લોકોએ. ઇન્દ્ર લોકોએ બધાએ એની સાથે સંધિ કરીને અંતે એમને છેતરીને મારી નાખ્યો છે. પણ રાજા, આ જે કઈ બધું ચાલી રહ્યું છે ને પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ચાલી રહ્યું છે. માં જગદંબાની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે. અને જો માની ઈચ્છા ન હોય તો મેં આગળ પણ કહ્યું તું, ફરી વાર તમને આજ વાત યાદ કરાવી દઉં કે પરમાત્મા વિષ્ણુ પણ પોતાની ઈચ્છાથી અવતારને ધારણ નથી કરતા. એ માત્ર ને માત્ર માં જગદંબાની એકમાત્ર આજ્ઞાથી, ઈચ્છાઓથી લઈ અને એ અવતારને ધારણ કરે છે. અને જો ભગવાનને પોતાની ઈચ્છાથી ચાલતું હોય તો ક્યારેય એ મત્સ્ય ન બને, ક્યારેય કુર્મ ન બને, ક્યારેય વરાહ ન બને, પણ માત્ર ને માત્ર માં જગદંબાની ઈચ્છાથી હાલે છે બધું. આ જગત આખું છે એ બધું માયામાં પડેલું છે. સચરાચર જગત માયાથી ઘેરાયેલું રહે છે, કારણ કે માં જગદંબાએ પોતાની માયાથી બધાને મોહિત કર્યા છે. આ જગતનો તમામ જીવાત્મા, આ મારું શરીર છે, આ મારું ધન છે, આ મારું ઘર છે, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારો ભાઈ છે, આ બધા મારા મા બાપ છે. આવી બધી જ વિટંબણાઓમાં શા માટે પડે છે? આ બધાના મોહમાં પડી અને પાપ કર્મ શા માટે કરે છે? પુણ્ય કર્મ શા માટે કરે છે? એનું એકમાત્ર કારણ છે માયા ગુણે રતિ બલે વિકલીકૃતો યત. માત્ર ને માત્ર માયાના પ્રભાવથી આ લોકો આ જગતમાં બધું કામ કરે છે. તો સાંભળ રાજા, કે ત્વષ્ટા નામનો એક દેવતાઓનો પ્રજાપતિ હતો. ખૂબ વિદ્વાન હતો, ખૂબ તપસ્વી હતો અને બ્રાહ્મણોનો પ્રિય હતો. અને એનો જે દીકરો હતો ત્રિશિલા, ઇન્દ્રએ એના 3 મસ્તકો કાપી નાખ્યા. 3 મુખ વાળો આ ત્રિશિલા, અને એ 3 મુખને લઈને અત્યંત શોભાયમાન હતો.
ત્રિશિરાનું એક નામ છે વિશ્વરૂપ, કે જેને ભાગવતમાં આપણે માત્ર વિશ્વરૂપના નામથી ઓળખીએ છીએ. તો આ ત્રિશિરાને 3 મુખ હતા અને એ 3 મુખોથી 3 અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકતો, 3 અલગ અલગ પ્રકારની વાચા બોલી શકતો. 3 મુખો હતા અને એકદમ દેદીપ્યમાન લાગતો. કહેવાય છે કે એક મુખથી વેદાધ્યન કરતો, એક મુખથી એ મધુપાન કરતો અને એક મુખથી એ તમામ દિશાઓનું નિરીક્ષણ કરતો. આવો આ ત્રિશિરા હતો. એણે ભોગનો ત્યાગ કર્યો, પોતે મૃદુ બન્યો, સંયમી બન્યો અને જીવનમાં મૃદુ રહેવું, સાહેબ મધુર રહેવું, કોમળ રહેવું. કારણ કે બહુ કઠિન થવા પછી મજા નથી. કઠણને કોઈક વાળવા દે ભાંગી જાય. એટલે થોડુંક નરમ રહેવું, મૃદુ રહેવું, નિર્મળ રહેવું. ધર્મપરાયણ હતો, તપસ્વી હતો અને અત્યંત કઠોર યુદ્ધ કરવા વાળો હતો. એક વખતના સમયે ઇન્દ્રને ડર લાગ્યો કે આટલી મોટી તપસ્યા કરે છે, મારું ઇન્દ્રાસન વયું જશે. એટલે ઇન્દ્રને ઈર્ષા થઈ. એટલે ઇન્દ્રએ એનું મસ્તક કાપવાનું નક્કી કર્યું. પણ એને પેલા તપસ્યામાંથી ભ્રષ્ટ કરવા માટે ઇન્દ્રએ ઘણી બધી અપ્સરાઓ મોકલી છે. ઉર્વશી નામની અપ્સરાઓ આવે, રૂપવતી બધી જ અપ્સરાઓને મોકલી અને ત્યાં આવી છે. પણ કહેવાય છે કે ઋષિ એટલા બધા મનમાં એ ભગવાનના તપમાં એટલા બધા લીન હતા કે આવેલી અપ્સરાઓના કામબાણની જરાય પણ અસર એના ઉપર થઈ નહીં. કોઈ જાતની અસર ન થઈ. પોતાના ધ્યાનમાં જ રહ્યા. ઘણા સમય સુધી આ અપ્સરાઓ ઋષિવરના આશ્રમમાં રોકાય છે, પણ એની કોઈ કાર્ય ફાવી નહીં, એને મોહિત ન કરી શક્યા. ઘણા બધા કામ જે બતાવ્યું છે અહીંયા ભાગવતમાં કે કામશાસ્ત્રના જેટલા પણ એટલા હાવભાવ છે, બધા જ હાવભાવથી નૃત્ય કરી અને ઋષિવરને એ ધ્યાનમાંથી એ ભંગ કરવા માટે પ્રયત્ન કર્યા, પણ ઋષિનું ધ્યાન ભંગ ન થયું. અને એને લઈ અને ઘણા સમય પછી પાછી બધી જ અપ્સરાઓ ફરી પાછી સ્વર્ગમાં જઈ ઇન્દ્રને કહે છે કે મહારાજ માફ કરજો, અમે ઘણા પ્રયત્નો કર્યા પણ ઋષિને અમે એનો તપ ભંગ ન કરાવી શક્યા, અમને માફ કરજો. એ જ સમયે પાપ બુદ્ધિ ઇન્દ્ર ફરી પાછી બીજી યુક્તિઓ ગોતે છે, હવે શું કરું શું કરું. પણ એ સમયે ઇન્દ્રએ આવી અને ત્રિશરા નામના જે યજ્ઞ કરતા હતા ઋષિ, એનું મસ્તક ઉતારી લે છે. અને એ મસ્તક જ્યારે એને પોતાના વજ્રના પ્રહારથી મારે છે ત્યારે ઋષિ ઢળી પડે છે. જ્યારે મૃતદેહ પડ્યો એમ પડી ગયા છે. પણ ઇન્દ્રને હજી શાંતિ ન થઈ. પોતે તો ઐરાવત હાથી પર બેઠો છે અને એમણે ત્યાં એક તક્ષા હતો, એ તક્ષાને કહ્યું કે તું આના મસ્તક કાપી નાખ, હજી મને ડર લાગે છે. તક્ષાએ કહ્યું કે હું કારણ વગરના શું કામ આના મસ્તક કાપું, મને ડર ન લાગે અને કાંઈ મને મળવાનું જ ન હોય તો. ઇન્દ્રએ કહ્યું કે હું તને જ્યારે યજ્ઞ થશે ને એ યજ્ઞમાં કોઈ પશુની બલિ હોમાતી હશે તો પશુના બલિનું જે મસ્તક છે એનો ભાગ હું તને આપીશ, પણ તું આનું કામ કરી દે. તક્ષાએ કામ કર્યું. એ 3 મસ્તકોને કાપ્યા છે. 3 મસ્તકોમાંથી જ્યારે એ 3 મસ્તકો ધરતી પર પડ્યા ત્યારે એ 3 મસ્તકોમાંથી પશુ પક્ષીઓ નીકળ્યા છે. પશુ પક્ષીઓ જ્યારે નીકળવા લાગ્યા એમાં જે મોઢામાંથી વેદપાઠ થતા હતા, જેમાંથી સોમપાન કરતો હતો, એ મોઢામાંથી જે પક્ષીઓ નીકળ્યા એ કપિંજલ નામના પક્ષીઓ હતા. ત્યાર પછી જે બીજું એક મુખ છે કે જે અન્ય તેજસ્વી હતું, એની અંદરથી તિતરીય નામના એક પક્ષીઓ નીકળ્યા. અને જે મોઢેથી એ મધુપાન કરતો હતો એ મધુપાન કરનારા એ ઋષિના મોઢામાંથી ગોરૈયા નામના જે 2 પક્ષીઓ નીકળ્યા. આ ગોરૈયા પક્ષી એટલે કે વ્યાસજીને જેને પુત્ર કામેષ્ટિ જે વિચારો ઉભન કર્યા એ ગોરૈયા 2 પક્ષીઓ. 3 પ્રકારના પક્ષીઓ એનામાંથી નીકળ્યા છે. ઇન્દ્ર ચાલ્યો જાય છે. પેલો તક્ષા પણ પોતાને યજ્ઞનો ભાગ મળે એના માટે પોતે પણ ખૂબ રાજી થયો. ઇન્દ્રને બ્રહ્મ હત્યાની ચિંતા ન થઈ. જો કે એને બ્રહ્મ હત્યા મળી છે ને એ ઇન્દ્રએ બ્રહ્મ હત્યાને 4 જગ્યાએ આ જગતમાં વેચી નાખી હતી. અને છતાં પણ એને કમળની દાંડલીમાં સંતાવવું પડ્યું પાણીમાં. પણ ઇન્દ્રએ 4 જગ્યાએ જે પોતાના બ્રહ્મ હત્યાની જે વહેંચણી કરી 4 ભાગમાં, એમાં પૃથ્વીને
વૃક્ષને, જળને અને સ્ત્રીને બ્રહ્મ હત્યાના ભાગ સ્વરૂપે આપ્યું છે. આ પૃથ્વીને બ્રહ્મ હત્યાનું પાપ કયું તો કહે છે કે પૃથ્વીમાં જે ખાડો ખોદાય છે ને એ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવે છે આ પૃથ્વી. ત્યાર પછી જે વૃક્ષમાં જે ઓલો પેલા ગુંદર લાગે, વૃક્ષમાં જે ગુંદર લાગે એ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવાય છે. જળની અંદર જે શેવાળ થાય છે એ પણ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવાય છે. અને સ્ત્રી જે રજસ્વલા થાય છે એ પણ બ્રહ્મ હત્યાના પાપનું ફળ ભોગવે છે. આ ચાર જગ્યાએ ઇન્દ્રએ એ ફળને ભોગવાયું. ફરી પાછો એને જયારે દેવતાઓની, ઋષિઓને જયારે ડર લાગ્યો ત્યારે ફરી પાછો કમંડળની નાળીમાં વહી ગયો છે, પાણીમાં. આ બાજુ ત્રિશરાનું જયારે મસ્તક કપાયું, વિશ્વરૂપનું મસ્તક કપાયા એટલે ત્વષ્ટાને બહુ ક્રોધ આવ્યો છે. અને ત્વષ્ટાએ ક્રોધને લઈ અને પછી પોતે યજ્ઞને પ્રગટ કર્યો અને એ યજ્ઞમાંથી અથર્વ વેદોક્ત મંત્રોની સાથે, અગ્નિ સાથે એને હવન કર્યો. અને એમાંથી ઇન્દ્રને મારે એવો દીકરો પેદા કરવો હતો, પણ આવેશમાં આવી અને સંસ્કૃતના શબ્દમાં જરાક સંધિ વિચ્છેદમાં ભૂલ થઈ ગઈ, એક શબ્દને લંબાવાઈ ગયો તો બન્યું ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો દીકરો પેદા થયો, વૃત્રાસુર. સંસ્કૃત ભાષાના એક શબ્દના અનેક અર્થો થાય છે, એકના અનેક અર્થો આપ્યા હોય. એક પુરુષ પ્રગટ થયો, અગ્નિ સમાન પ્રકાશમાન હતો. ત્વષ્ટાએ કહ્યું તું મોટો થા, એટલે પર્વત આકારનો એ મોટો રૂપ ધારણ કરીને ત્યાં ઉભો રહ્યો અને પોતાના પિતાશ્રીને કહે છે કે હું તમારી શું સેવા કરું? તમારા મનના જે કઈ સંકલ્પ હોય મને કહો, મને આજ્ઞા કરો, હું તમારી સેવા કરવા માટે તૈયાર છું. તમે જે કહેશો તે હું કાર્ય કરવા માટે તૈયાર છું. તમે કહેશો તો પૃથ્વીને પણ ઉખેડીને હું ફેંકી દઈશ. તમે કહેશો તો સમુદ્રને પી જઈશ. તમે કહેશો તો દેવતાઓને મારી નાખું. તમે જે પણ આજ્ઞા કરો એ હું કરવા તૈયાર છું. અને મને એક મારું નામ આપો. ત્યારે ત્વષ્ટાએ કહ્યું કે હે પુત્ર, તું અત્યારે વૃજિનમાંથી ઉત્પન્ન થયો છે. વૃજિન એટલે કષ્ટ. તું વૃજિન માટે ઉત્પન્ન થયો છે, કોઈકને દુઃખ દેવા માટે ઉત્પન્ન થયો છે. એટલે તારું નામ રહેશે વૃત્ર. અને તું છો અસુર એટલે તારું નામ થશે વૃત્રાસુર. તું વૃત્રાસુર તરીકે અહીંયા પ્રસિદ્ધ થઈશ. ઇન્દ્રએ મારા દીકરા વિશ્વરૂપને માર્યો છે, તું ઇન્દ્રને મારી નાખ. તું દુર્બુદ્ધિવા ઇન્દ્રને મારી નાખ. વૃત્રાસુરે પોતાના પિતાશ્રીની પ્રતિજ્ઞાને સાકાર કરવા માટે થઈ અને કહેવાય છે કે એમણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. અને એ દેવતાઓએ એનાથી ખૂબ દુઃખી થયા છે. વૃત્રાસુરે બધાને જીતી લીધા છે. દેવતાઓ દર ભટકી રહ્યા છે. અને આ જગતનો નિયમ છે. જ્યારે ઇન્દ્ર બધા દેવતાઓ પાસે જઈને કહે છે ને પ્રભુ મને બચાવો, મને બચાવો, ત્યારે ઋષિ મુનિઓ એમ કહેવા લાગ્યા, ભગવાન બધા એને કહેવા લાગ્યા કે રાજા, આ જગતનો નિયમ છે, કોઈ પણ માણસ જે કર્મ કરે, પુણ્ય કરે કે પાપ કરે, એનું ફળ મળે ને મળે જ. કર્મણી વાધિકાર હસ્તે માં ફલે શું કદાચ. અને ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું કે જેવું કર્મ કરે એવું ફળ મળે. અને આ દુનિયામાં તમે એક વાત યાદ રાખજો, ભગવાનથી ડરવાની જરૂર નથી, પરમાત્માથી ડરવાની જરૂર નથી. માણસ ડરે તો પોતાના કર્મથી ડરે. કારણ 500 ગાયોના એક ઝુંડની વચ્ચે એક ગાયને ઉભી રાખો અને એ ગાયના વાછડાને દૂરથી વેતું મૂકો એટલે 500 ગાયોની વચ્ચે ગમે ત્યાં એ ગાય હશે, એની માને એ ગોતી લેશે. એમ તમે કર્મ કર્યા પછી ગમે ત્યાં સંતાઈ જાઓ પણ તમારું કર્મ તમને ગમે ત્યાંથી શોધી પાડશે, વાત નક્કી છે. માટે કર્મ કરતા પહેલા આપણે વિચાર કરીએ, અહીંયા પુણ્ય કર્યું તોય ભલે અને પાપ કરો તોય ભલે, એનું ફળ તમને મળે ને મળે જ. માટે કર્મ વિચારીને કરીએ. એને મોહવશ થઈને બ્રહ્મ હત્યા કરી છે તો એનું ફળ એને મળવાનું, એમાં સંશય નથી. તસ્ય પાપસ્ય સહસા ફલમેતદ દુપાગતમ. એને ફળ મળે એમાં સંશય નથી. રાજાએ એને ઇન્દ્રને બહુ હેરાન કર્યો, બહુ દુઃખ આપ્યું. વૃત્રાસુર અને ઇન્દ્રનું બેનું યુદ્ધ થયું. એમાં લખ્યું છે કે 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. એને આ બેવનું 100 વર્ષ યુદ્ધ ચાલ્યું. અને એ યુદ્ધમાં એક પછી એક દેવતાઓ જેમ હારતા ગયા એમ બધા લોકો એક પછી એક પલાયન થતા ગયા, એક પછી એક પલાયન થતા ગયા. છેલ્લે ઇન્દ્ર પણ યુદ્ધમાંથી ભાગી ગયો. ઇન્દ્રને માર્યો નથી વૃત્રાસુરે. એના પિતાશ્રી કહ્યું તો માન નાખ, માર્યો નહીં. શું કામ ન માર્યો? તો કહે છે કે ઇન્દ્ર ડરી ગયો તો. અને શાસ્ત્રનો નિયમ છે કે ડરેલાની ઉપર એની ઉપર ક્યારેય પ્રહાર કરવો નહીં. ન હતાસ્તે મયા યસ્માદ યુક્તમ ભીત મારણમ. જે ભય પામી ગયો હોય એને મારવો નહીં કોઈ દિવસ, એને છોડી દેવો, એને જવા દીધો છે.
પોતાના પિતાશ્રી પાસે આવે છે જ્યારે વૃત્રાસુર, અને એ વૃત્રાસુર જ્યારે પોતાના પિતાને વંદન કરે ત્યારે એના પિતાએ કહ્યું કે હવે સાંભળ, હવે હું તારા માટે એક સારી વાત કરું. તું તારા કલ્યાણ માટે હવે દેવતાઓની ઉપાસના કરે, ભગવાનની ઉપાસના કરે, સાવધાન થઈ જા અને તપશ્ચર્યા કર. બીજી વાત, તું કોઈનો વિશ્વાસ ન કરતો, કોઈનો ભરોસો ન કરતો. ભાગવતમાં 10મ સ્કંદમાં જ્યારે ભગવાન કૃષ્ણ મથુરા આવી અને કંસને મારે છે, ભગવાન કંસની છાતી માથે બેઠા છે આમ, અને ભગવાન જ્યાં મારવા જાય કંસને, ત્યારે કંસે શું કહ્યું? તમે મને મારી નાખો, તમારા હાથે મને મૃત્યુ મળે, એનાથી વિશેષ મૃત્યુ બીજે મળે ક્યાં મને? પણ મારી પ્રાર્થના એટલી છે, કૃષ્ણ, તમે મથુરાના લોકો પર, સમાજના લોકો પર ક્યારે ભરોસો ન કરતા. તમે લોકો પર ભરોસો ન કરતા, કારણ કે આ દુનિયા ક્યારે ભરોસો છોડી દે, ક્યારે વિશ્વાસઘાત કરી નાખે એનો કોઈ ભરોસો નથી. કારણ આજ દિવસ સુધી આ લોકો તમામ મથુરા નરેશ કંસનો જય બોલાવતા હતા. આજ મારો સમય જરાક ખરાબ થયો, તરત કૃષ્ણની જય બોલાવા લાગ્યા છે. આ દુનિયાનું નક્કી નહીં, ક્યારે તમને હાથીની અંબાડીએ બેહારે, ક્યારે ગધેડે બેહારે, ક્યારે ભાત ભાતના પકવાન ખવડાવે, ક્યારે તમને ભૂખ્યા રાખે, નક્કી નહીં. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સૌ તમને આપે. જેવો સ્વાર્થ પતી જાય એટલે બધે કોણ હું ને કોણ તું. સુર નર મુનિ જન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. રામચરિત માનસ કહે છે, આ દુનિયામાં તમામે તમામ લોકોનો એકમાત્ર સ્વભાવ રહ્યો છે, સ્વાર્થ હોય ત્યાં પ્રેમ કરે. પણ જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય. પ્રેમ ગલી અતિ સાકરી, ઉનમે દો ના સમાય. કાં તો પ્રેમ રહે અને કાં તો સ્વાર્થ રહે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય. પ્રેમ કર્યો મીરાબાઈએ, જેને કોઈ સ્વાર્થ નતો. કૃષ્ણ મને છોડાવે, કૃષ્ણ મારા ઝેરના અમૃત કરીને પીવા આવે, કોઈ સ્વાર્થ નહીં. નરસિંહ મહેતાને કોઈ સ્વાર્થ ન હતો કે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કરવા આવે, મારા દીકરીનો કરિયાવર દેવા માટે આવે, એનું મામેરું કરવા માટે આવે, મારા દીકરા શામળિયાને લગ્ન કરવા માટે ભગવાન આવે. એને કોઈ સ્વાર્થ નતો, માત્ર પરમાત્મા પ્રત્યે પ્રેમ હતો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત પ્રેમ વિના જો. સ્વાર્થ રહિત નિડર રહે કે જેને પ્રેમ હોય. જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં પ્રેમ રહે છે. પોતાના પિતાશ્રીના બતાવેલા માર્ગ ઉપર ચાલવા માટે થઈ તપ કરવા જાય છે. તપથી શું મળે? તપશ્ચર્યાથી શું પ્રાપ્ત થાય? તો દેવ ભાગવત લખે છે, યાદ રાખજો, તમે બધા લોકો તપ કરવા માંડો, એટલા માટે ભગવાન વ્યાસે લખ્યું છે કે આટલી બધી વસ્તુ મળે છે. અને જે મળે છે એ આપણે જોઈ જ છીએ, એક વખત નથી ચાલે એના વગર. તપસા પ્રાપ્યતે લક્ષ્મી, તપસા રાજ્યમુત્તમં, તપસા બલ વૃદ્ધિ સ્યાત્, સંગ્રામે વિજય તથા. તપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. તપસા પ્રાપ્યતે લક્ષ્મી. જે માણસ તપ કરે, જે માણસ ભગવાનની માં દુર્ગાની ઉપાસના કરે, એને માણસને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તપ માત્રથી ઉત્તમ રાજ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ રાજ્ય એટલે તમે શું સમજો છો? કે આપણે રાજા બની જઈએ? ઉત્તમ રાજ્યમાં સ્વર્ગને પણ રાજ્ય કહ્યું, બ્રહ્મલોકને પણ રાજ્ય કહ્યું છે. તું જા તપ કર, તને ઉત્તમ રાજ્યની પ્રાપ્તિ થશે. તપ કરવાથી માણસને બળની વૃદ્ધિ મળે છે, બળ મળે છે, સંગ્રામમાં વિજય પ્રાપ્ત થાય છે. અને બ્રહ્માની તો ઉપાસના કરી અને ઉત્તમ વરને મેળવજે. પિતાએ સારો માર્ગ બતાવ્યો. વૃત્રાસુર ગંધમાદન પર્વત ઉપર જાય છે અને ત્યાં જઈ ભગવાનનું જપ તપ કરે. માં ગંગાજીની અંદર એને સ્નાન કર્યું અને કુશનું આસન કરી, દર્ભનું આસન કરી, જ્યાં કુશનું આસન બનાવીને પોતે બેસે છે અને દ્રઢતાપૂર્વક ભગવાનની ઉપાસના કરે. આ તપશ્ચર્યા કરતા સમય પણ ઇન્દ્રએ ફરી પાછી ત્યાં અપ્સરાઓને મોકલ્યા છે, ગંધર્વોને મોકલ્યા છે.
વિદ્યાધરોને મોકલ્યા, પણ કોઈનો પ્રભાવ એના ઉપર ચાલ્યો નહીં. અંતે ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા અને કહ્યું, માગી લે, શું આપું તને? વૃત્રાસુર કહે છે, મારું મૃત્યુ ન થાય એવું કંઈક વરદાન આપો. બ્રહ્મા કહે છે કે આ જગતમાં જેનો જન્મ એનું મરણ, જેનું મરણ એનો જન્મ એ નિશ્ચિત છે, માટે તું કંઈક બીજું માગ. અને ત્યારે કહ્યું કે જો આપવા માંગતા હોય તો મને એટલું જ આપો, હું ન લોખંડથી મરું, ન કાષ્ઠથી મરું, ન પથ્થરથી મરું, આમાંના કોઈ પણ શસ્ત્રો બનેલા હોય એનાથી મારું મૃત્યુ ન થાય, આવું વરદાન મને આપો, અને હું દેવતાઓને યુદ્ધમાં બળવાન થઈ અને જીતી શકું એવું બળ મને આપો, હું અજય રહું. ભગવાન બ્રહ્માએ એને વરદાન આપ્યું, અભિમાન આવ્યું, ને પછી એમણે દેવતાઓ પર ચડાઈ કરી અને દેવતાઓને ખૂબ હેરાન કર્યા. ઇન્દ્રને ફરી પાછો એના સ્થાનથી ભ્રષ્ટ કર્યો, અને જ્યારે ધ્યાન એને સ્થાનથી ભ્રષ્ટ કર્યો, ઘણા વર્ષો સુધી એ ભટકતો રહ્યો.